ભરૂચના મનરેગા કૌભાંડને લઈ અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર નિવેદન આપ્યું છે। મેં જ્યારે આ કૌભાંડની વાત કરી હતી ત્યારે કોઈ કાર્યવાહી નહોતી થઈ। હવે મનસુખભાઈ સ્વીકારે છે કે આ કૌભાંડ થયું છે। હવે જ્યારે મનસુખભાઈ આ વાત સ્વીકારે છે કે કૌભાંડ થયું છે તો તપાસ કરાવો। જો આપના નેતાઓએ કે મેં પૈસા લીધા હોય તો સરકાર એમની છે, તપાસ કરાવે। અમારા પર કાર્યવાહી કરાવો જો અમે પૈસા લીધા હોય, તેમ પણ ચૈતર વસાવાએ કહ્યું। ના પહેલા જ્યારે મેં આ કૌભાંડની વાત પ્રેસ વાર્તા રાખીને કરી, આજ મનસુખ વસાવાએ આવું કોઈ કૌભાંડ નથી થયું, આવી કોઈ જગ્યાએ મનરેગામાં કૌભાંડ એવું એમણે એમનો બચાવ કર્યો હતો। પણ જે પ્રકારે કૌભાંડ મટીરિયલ પૂરું પાડવાના નામે થયું છે, કોઈ પણ એજન્સીએ મટીરિયલ પૂરું નથી પાડ્યું, ત્યારે એમાં માત્ર સીટની રચના કરીને જ નહીં પણ એમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ સાથે રાખવા પડશે। કેમ કે જે મટીરિયલ નાખવાના નામે કરોડો રૂપિયા બિલો ગયા છે, એક પણ જગ્યાએ રેતી, કપચી, સિમેન્ટ કે સળિયા નાખ્યા નથી, કોઈ પણ સરકારમાં જીએસટી કે રોયલ્ટી ભરી નથી, અને એક એપી સેન્ટર બનાવીને બારોબાર કરોડો રૂપિયા એમના એકાઉન્ટમાં જમા થયા છે। જે પણ એકાઉન્ટમાં જમા થયા છે એનો વ્યવહાર કોની સાથે થયો છે એની પણ તપાસ થાય એવી અમારી માંગણી છે। દાદાના બુલડોઝર જ્યારે નાના નાના ગુનાઓમાં જે લોકો સપડાય છે એમના ઘરે પહોંચી જાય છે, એમના ઘરબાર તોડી નાખવામાં આવે છે, ત્યારે દાદાના બુલડોઝરનો પાવર બતાવવા માટે આ સમય છે। ગૃહમંત્રીશ્રીને પણ કહેવા માંગુ છું, એ લોકો કહેતા હોય છે કે અમે કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ, તો આ અવસર એમની ચમરબંધીને ન છોડવા માટેનો જીરો ભ્રષ્ટાચાર સાબિત કરવાનો છે। ત્યારે આ તમામ આરોપીઓ, મંત્રી હોય, તંત્રી હોય, એમના ધારાસભ્ય, એમના સાંસદો હોય, એમના સંગઠનના માણસો હોય, બધાના નામ બહાર આવે એવા છે, તો તપાસ કરીને નામ બહાર લાવો અને એમના ઘરે પણ બુલડોઝર મોકલો એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું।